એક મળવા આનંદ દો દર વર્ષે 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે રવિવાર હોવા છતાં વિજય વિદ્યા મંદિર દાંતીવાડાના જે વિદ્યાર્થીઓ છે એ યોગ કરવા માટે શાળાના પ્રાંગણમાં એકઠા થયા છે અને શાળાના જે યોગ ટીચર શ્રીમાળી સાહેબ છે એ વિદ્યાર્થીઓને યોગ કરાવી રહ્યા છે। યોગ કરવાથી મન અને તન એ તંદુરસ્ત રહે છે। જીવનની અંદર જે માનસિક શાંતિની સાથે શરીરની અંદર જે રોગ થાય છે એ રોગના નિવારણ માટે યોગ જરૂરી છે। આપણા ઋષિમુનિઓ, ભારતના જે ઋષિમુનિઓ છે એમણે આ યોગ વિશ્વને આપ્યા છે અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે સમગ્ર વિશ્વની અંદર આ યોગનો ફેલાવો કરેલો છે અને એટલા માટે જ દર વર્ષે 21મી જૂને આ યોગ દિવસ ઉજવવામાં આવે છે। સવારે યોગ છે ને એ કરવા ખૂબ ફાયદાકારક છે શરીરના માટે, શરીરની તંદુરસ્તી માટે, મનની શાંતિ માટે અને આપણા મેદસ્વીપણું જે કહેવાય છે ને, શરીરનું જે મેદસ્વીપણું છે એ મેદસ્વીપણાના રોગથી ઘણા લોકો પીડાતા હોય છે। તો જો આ યોગ કરવામાં આવે તો એમનું જે શરીરનું સ્ટ્રક્ચર છે, એમનો શરીરનો જે બાંધો છે એ વ્યવસ્થિત અને મજબૂત થાય છે અને જે વિદ્યાર્થીઓનું ભણવામાં મન ના લાગતું હોય એવા વિદ્યાર્થીઓ સવારે વહેલા એટલે કે 6:30 થી 7:30ના સમયમાં 1 કલાક જો યોગ કરે તો એમની તમામ મુદ્રાઓ શરીરના જે અંગ છે એ એક્ટિવ થઈ જાય છે અને એમનું શરીર પ્રફુલ્લિત રહે છે, ભણવામાં એમનું ધ્યાન લાગે છે।